વૈરીના પ્રતિ વિશ્વાસ પોતાનો સર્વનાશ. સમ્રાટ બ્રહ્મદત્તના પુત્રને દક્ષિણાંગ પક્ષઘાત થઈ ગયો હતો. ડાબો હાથ, ડાબો પગ, ડાબી આંખ, ડાબો કાન, શરીરનું ડાબું અંગ પક્ષઘાતથી પીડાતું હતું. આ અચાનક સંકટ આવી પડવાથી સમ્રાટ અતિશય દુઃખી હતા. સમસ્ત પાંચાલ દેશના વૈદ્યોએ સારવાર કરી રાજધાની કાંપિલ્યમાં એકથી એક ચડિયાતા ગુણી અને ચતુર વૈદ્યોની કતાર જામી. પણ ન તો કોઈ આ સંકટનું કારણ બનાવી શક્યા કે ન કોઈ તેનું નિરાકરણ કરી શક્યા. તે દરેકે એવું અનુમાન કર્યું કે આ કષ્ટ કોઈ પૂર્વજન્મનો દુષ્ટ કાર્યનું પ્રતિફળ છે. છેવટે એવા પંડિતોને બોલાવવામાં આવ્યા કે જીવનની સૂક્ષ્મ અંતરંગ વિદ્યામાં પારંગત હોય. પણ વૈદ્ય લોકો તો પોતાની હાર માની પોતાના ઘેર પાછા ફર્યા. રાજા પ્રસાદના કીર્તિ શિખર ઉપર પૂજની પક્ષીનો એક માળો પણ હતો. તેમાં બેઠેલી ચકલી આ દ્રશ્ય સારી રીતે જોઈ રહી હતી. તેનું કારણ એ પણ હતું કે તેના બે બચ્ચામાંથી એકને રાજકુમાર જેવો જ પક્ષઘાત થઈ ગયો હતો. પૂજની આ રહસ્યોને જાણતી હતી કે તેના બચ્ચાના રૂપમાં અને રાજકુમારના રૂપમાં આજે બે આત્માએ પ્રકારાંતરથી એક જીવનમાં એક જ સમયે એક જ રોગથી રોગગ્રસ્ત છે. તે મનોમય જગતની એક સુનિશ્ચિત વિજ્ઞાન પ્રક્રિયાને અંતર્ગત છે. મનની પણ તરંગો હોય છે. દરેક વિચાર, દરેક કર્મની પ્રતિક્રિયા જ્યારે એક સરખી નિશ્ચિત જોવામાં આવે છે, ભલે અલગ અલગ જીવાત્મા હોય, પણ પોતાના પ્રાણ તત્વમાં પ્રતિધ્વનિત થઈ કર્મફળના રૂપમાં પ્રગટ થાય છે. અનેક આધિવ્યાધિનું કારણ મનુષ્ય પોતે શોધી શકતા નથી. એ બધું પૂર્વકૃત કર્મોનું જ પરિણામ છે અને એનો ઉપચાર કોઈ સર્વજ્ઞ યા પ્રાયશ્ચિત પ્રક્રિયા જ કરી શકે છે. આ વાત પૂજન ખૂબ સારી રીતે સમજતી હતી. પણ પક્ષી યોનિમાં હોવાથી અને મનુષ્ય જેવી વાણી ઉપલબ્ધ ન હોવાને કારણે તે કંઈ કહી અને બતાવી શકતી ન હતી. પૂજનીનું બચ્ચું અને રાજકુમાર બંને પૂર્વજન્મમાં મિત્ર હતા. એકવાર વનમાં ફરતા ફરતા તેઓએ એક મૃગના બચ્ચાને શરીરના ડાબા ભાગમાં પ્રહાર કરી મારી નાખ્યું હતું. તેના પાપનું પરિણામ તેને આ સમયે ભોગવવું પડે છે, પરંતુ જોવામાં તે નિર્દોષ જેવા લાગે છે. મનુષ્ય જાતિની સાથે કાયમ આવું ચાલ્યું આવે છે. ભગવાન પોતાની આ વ્યવસ્થાને માટે વિવશ છે, ભલે ને તેને કોઈ કેટલાય કઠોર કહે. પૂજની ચકલી ઉડી અને દૂર સમુદ્રના કિનારે ફરી ત્યાંથી તે બે અમૃત જેવા બે મીઠા ફળ લાવી. એક તેણે પોતાના બચ્ચાને ખવડાવ્યું અને એક રાજકુમારને આપ્યું. બચ્ચું પણ સાજું થઈ ગયું અને રાજકુમાર પણ સારો થઈ ગયો. પૂજનીના આ અનુકંપાથી તો તે અને તેના બચ્ચા સારા પરિવાર સાથે સ્નેહ મેળવી લીધો. રાજકુમાર આ બચ્ચાની સાથે રમતો કૂદતો હતો, પરંતુ પોતાના પૂર્વજન્મના સંસ્કારને લીધે તેણે પૂજનીના બચ્ચાને મારી નાખ્યું. પૂજનીને આ વાત જાણી અત્યંત દુઃખ થયું. શોકાતુર પૂજની વિલાપ કરતી પોતાના બીજા બચ્ચાને લઈને ત્યાંથી ચાલવા લાગી તો સમ્રાટ બ્રહ્મદત્ત બહુ જ દુઃખી થયા. પોતાના ઉપકારીના પ્રતિ કૃતજ્ઞતાના ભાવો વ્યક્ત કરતા તેઓએ પક્ષીને ઘર છોડવાની ના પાડી. પૂજની બોલી, તાત, આપની આ સૌજન્યતાથી આભાર માનું છું, પરંતુ નીતિ એવું કહે છે કે જેનાથી એક જ વાર શત્રુતા થઈ જાય એવા કુસંસ્કારી વ્યક્તિનો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો જોઈએ. અને હવે તો મારે એક જ બચ્ચું રહ્યું છે, તેનો પણ તમારો આ દુષ્ટ બાળક સર્વનાશ કરી નાખે
પછી છેવટના સમયે માને પણ હવે આ ઘર છોડવા દો તો સારું. આવું કહી પૂજની ઉડી ગઈ અને ફરી પાછી કદાપી ત્યાં આવી જ નહીં. કલાબેન ગોંડલ, યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ 1973. ધન્યવાદ. વિચાર ક્રાંતિ દૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.